નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો ગુજરાત કોંગ્રેસ પ્રભારી અમદાવાદ પહોંચ્યા છે। મુકુલ વાસનિક અમદાવાદ કાર્યાલય પહોંચ્યા છે ત્યારે પ્રદેશના કોંગ્રેસ નેતાઓ સાથે બેઠક કરવામાં આવી। રાષ્ટ્રીય અધિવેશનને લઈને ચર્ચા પણ કરવામાં આવી ત્યારે પ્રદેશ પ્રમુખ સહિત તમામ નેતાઓ પણ હાજર રહ્યા હતા। ઉલ્લેખનીય છે આગામી 8 અને 9 ગુજરાતમાં રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન છે, જ્યાં મોટી માત્રામાં અનેક દિગ્ગજ નેતાઓ પધારવાના છે ત્યારે રાષ્ટ્રીય અધિવેશન પહેલા ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદની મુલાકાતે પહોંચ્યા છે। અમદાવાદના કાર્યાલય ખાતે તેઓ પહોંચ્યા હતા ત્યારે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક પણ કરી હતી, જ્યાં અનેક અલગ અલગ જે નેતાઓ છે અલગ અલગ જવાબદારીઓ પણ તેઓને સોંપવામાં આવી છે ત્યારે રાષ્ટ્રીય અધિવેશનને લઈને ચર્ચા કરવામાં આવી, જ્યાં પ્રદેશ પ્રમુખ સહિત તમામ નેતાઓ પણ હાજર રહ્યા। તો આગામી 8 અને 9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે ત્યારે આ રાષ્ટ્રીય અધિવેશનને લઈને બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે, જ્યાં ગુજરાત પ્રભારી મુકુલ વાસનિક કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા છે અને જ્યાં કોંગ્રેસ કાર્યાલય પહોંચી દિગ્ગજ નેતાઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ત્યારે આગામી જે 8 અને 9 એપ્રિલે ગુજરાતમાં અમદાવાદ ખાતે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન થવા જઈ રહ્યું છે અને આ અધિવેશન અંતર્ગત આજે ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદ પહોંચ્યા હતા। અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય છે ત્યાં પહોંચ્યા હતા અને જ્યાં નેતાઓ સાથે બેઠક કરી હતી। આ સાથે જ કેટીવી ન્યૂઝ ગુજરાતીના ચેનલ હેડ ભૌમિક વ્યાસ જોડાઈ ગયા છે। જી ભૌમિક, વાત કરવામાં આવે ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદ પહોંચ્યા છે, અમદાવાદ કાર્યાલય ખાતે નેતાઓ સાથે બેઠક કરી છે, શું છે વધુ વિગત? મહેન્દ્ર, આપને જણાવી દઉં કે ગુજરાતના અમદાવાદ ખાતે 8 અને 9 એપ્રિલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન છે, જેમાં પ્રથમ દિવસે CWC એટલે કે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળશે અને ત્યારબાદ 9 એપ્રિલે એક મોટું સંમેલન છે। તેની તૈયારીઓને લઈને ગુજરાત કોંગ્રેસના જે પ્રભારી છે પ્રદેશના મુકુલ વાસનિક આજે બપોરના અચાનક અમદાવાદની મુલાકાત આવ્યા હતા અને અમદાવાદ એરપોર્ટથી તેઓ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા। અત્યારે જે ખબર મળી રહી છે કે તેમણે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ઉપર પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલ સહિત તમામ હોદ્દેદારો સાથે બેઠક કરી હતી અને રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી। આપને તે પણ જણાવી દો કે રાષ્ટ્રીય અધિવેશન માટે અલગ અલગ કોંગ્રેસે 18 કમિટીઓની રચના કરી છે, તેની સ્થિતિ શું છે તેની સમીક્ષા કરવામાં આવી હતી। એ દિગ્ગજ નેતાઓ જે રાષ્ટ્રના આવવાના છે એટલે કે દેશભરમાંથી તેમની રહેવાની વ્યવસ્થા, તેમના ખાવા પીવાની વ્યવસ્થા, તેમની સાથે કઈ રીતના સંકલન કરવું તે બાબતની ચર્ચા અને મંથન કરવામાં આવ્યું હતું। મુકુલ વાસનિક આજનો દિવસ અમદાવાદ રોકાશે, બપોર બાદ તેઓ રિવરફ્રન્ટની પણ મુલાકાત લેશે, જ્યાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન યોજાવાનું છે। જી ભૌમિક, આ રાષ્ટ્રીય અધિવેશન જે યોજાવાનું છે ત્યારે આ રાષ્ટ્રીય અધિવેશનમાં કયો મુખ્ય મુદ્દો રહેવાનો છે? બિલકુલ, રાષ્ટ્રીય અધિવેશન જે કોંગ્રેસનું છે તે 64 વર્ષ બાદ ગુજરાતમાં મળી રહ્યું છે। માનવામાં આવે છે કે તેમાં દેશની વર્તમાન રાજનીતિક સ્થિતિ અને દેશની વર્તમાન સ્થિતિ વિશે ચર્ચા કરવામાં આવશે। CWC ની મીટિંગ જે યોજાવાની છે, જેમાં માત્ર આમંત્રિત દિગ્ગજ મહેમાનો છે એટલે કોંગ્રેસના, તેમાં સરકારની સામેનો પ્રસ્તાવ પાસ કરવામાં આવશે। માનવામાં આવે છે કે 2027માં અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે, તેની રાજકીય એટલે કે પોલિટિકલ ચર્ચા પણ કરવામાં આવશે। બીજું, ગુજરાતમાં જે વર્તમાન સ્થિતિ છે રાજ્યમાં, એની ઉપર ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ એક ઠરાવ પસાર કરવામાં આવશે। એટલે ઓલ ઓવર જોવા જાય તો આખા દેશની વર્તમાન સ્થિતિ ઉપર ચર્ચા કરવામાં આવશે। કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પોતાનો અભિપ્રાય આપશે અને ત્યારબાદ CWCની બેઠકના અંતે એક પ્રસ્તાવ પર પારિત કરવામાં આવશે। જી, એક છેલ્લો પ્રશ્ન કે જે રીતે કોંગ્રેસમાંથી કેટલાક નેતાઓ ભાજપમાં ગયા હતા ત્યારે રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે, શું કેટલાક નેતા ફરી પાછા કોંગ્રેસમાં આવવાની શક્યતા થઈ શકે? બિલકુલ મહેન્દ્ર, આપના સવાલનો જવાબ આપી દઉં કે ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા અનેક વર્ષોમાં લગભગ 75 એટલે કે 75 નેતાઓએ ભાજપમાં પ્રવેશ કર્યો છે। અનેક કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યો જે બન્યા હતા તેઓ અત્યારે ભાજપ સરકારમાં મંત્રી છે। કોંગ્રેસનું કહેવું છે કે જે લોકોની વિચારધારા કોંગ્રેસની સાથે નહોતી અને ભાજપની સાથે રહીને કામ કરતા હતા તેવા નેતાઓ ભાજપમાં સામેલ થયા છે। આપને જણાવી દો કે રાહુલ ગાંધી પણ થોડા દિવસો પહેલા આવ્યા હતા, ત્યારે તેમણે કહ્યું હતું કે હજી 40 એટલા નેતાઓ છે જેને કોંગ્રેસમાંથી કાઢવા પડે તો અમે કાઢવા તૈયાર છે। મતલબ સાફ છે કે કોંગ્રેસ ભાજપમાંથી કોઈ નેતા આવા તૈયાર થશે તો પણ તેને સ્વીકારશે નહીં, કારણ કે ગુજરાત કોંગ્રેસના અનેક કાર્યકરો પોતાનો બળાપો ઠાલવી ચૂક્યા છે કે ગુજરાત કોંગ્રેસમાં અનેક નેતાઓ અંદર એવા છે જે ભાજપ માટે કામ કરે છે।
એટલે અત્યારની સ્થિતિ એવું લાગી રહ્યું છે કે આ રાષ્ટ્રીય અધિવેશનમાં ભાજપમાંથી કે કોઈ બીજી પાર્ટીમાંથી કોઈ કોંગ્રેસના નેતાઓ આવવાનો પ્રયાસ પણ કરશે તો કદાચ કોંગ્રેસ તેને સ્વીકાર કરશે નહીં. જી ભૌમિક, સમગ્ર માહિતી બદલ આભાર. ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા, જ્યાં અનેક નેતાઓ સાથે બેઠક કરી હતી. ત્યારે આગામી 8 અને 9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે, તેને લઈને ચર્ચા પણ કરવામાં આવી.